નર્મદે હર પરિક્રમા કરતાં કરતાં અહીંયા એક નવાદપુરા ગામમાં હું આવ્યો છું. મેં તમને પહેલાં બતાવ્યું હતું કે અહીંયા એક સરસ મજાનું મંદિર છે નાનકડું. એ મંદિરની જ સામે એક આ ઘર છે. આ ઘરમાં શું નામ છે, मीन्स क्या नाम है आपके पापा का नाम? कमल पटेल. कमल पटेल जी का घर है. इन्होंने मुझे यहाँ पे भिक्षा दी है और यहाँ मैंने प्रसाद लिया. इनका पूरा परिवार है. क्या नाम है आपका? अंशुल पटेल. अंशुल पटेल. माँ जी आपका नाम? लीला. आपका? संगीता पटेल. हाँ हाँ. आप कितने में पढ़ते हैं? 9th में. और आप? तो इन्होंने मुझे भिक्षा कराई. और બીજી વાત કરીશું એટલે હિન્દી એમની જોડે હિન્દીમાં આપણે વાત કરવું પડે ને એટલે હિન્દી વાત કરી. પણ જે રીતે નર્મદા પરિક્રમાનો જે અનુભવ કથન કહેવામાં આવે છે કે નર્મદાજીના કિનારે બધા લોકો કઈ પ્રકારના છે, તો કઈ પ્રકારના છે એટલે સહજ છે, સરળ છે અને ભક્તિમય જીવન જીવનારા છે. તો આ લોકોએ મહેમાનોની આગતા સ્વાગતા આવનાર જે વ્યક્તિ છે, પરિક્રમાવાસી છે, એના પ્રત્યે એવું સૌજન્ય દાખવ્યું છે એમને. તો હું જ્યારે અહીંયા પહોંચ્યો એવું તરત જ એક આ માતાજી આવીને મને કીધું કે પ્રસાદ લેશો. એટલે હું કશું બોલું એની પહેલાં એમને પ્રસાદની બધી વ્યવસ્થા કરી દીધી અને સરસ મજાનો પ્રસાદ, એમના ઘરનો પ્રસાદ મેં લીધો. હવે અહીંયાથી હું પ્રયાણ કરીશ, આગળ મહેશ્વર તરફ જવાનું છે મારે. બરાબર, મળીએ ત્યારે. નર્મદે હર.